અશુભ અથવા શુભ શબ્દો તને એમ નથી કહેતો કે આચાર્ય ભગવાન આપણને સંબોધીને કહે છે કે તને એમ નથી કહેતો શબ્દ કે તું મને સાંભળ. શબ્દ છૂટે છે જગતમાં. પૂર્વનું પરિણમન શબ્દ છે, શબ્દો છે, પણ શબ્દો એમ કહેતા નથી કે તું મને સાંભળ. એ સાઈડથી પેલી વાત કરી, પછી આ સાઈડથી વાત કરે છે કે અને આત્મા પણ એમ શબ્દો તો કહેતા નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એ જ્ઞાન આત્માથી અભેદ થઈને આત્માને જાણ્યા જ કરે છે. એવું જે જ્ઞાન પોતાના સ્થાનથી છોડીને, પોતાને જાણવાનું છોડીને, પોતાને જાણવાનો જે સ્વભાવ એનો ત્યાગ કરીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આ કાનનો ઉઘાડ, આ દ્રવ્યેન્દ્રિય છે, એનો ઉઘાડ ભાવેન્દ્રિય, એને શ્રોતેન્દ્રિય કહેવામાં આવે છે. સાંભળવું. શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા જો જ્ઞાનનો વિષય નથી, શબ્દ જ્ઞાનનો વિષય નથી. શબ્દ છે એ ભાવેન્દ્રિયનો વિષય છે. ભાવેન્દ્રિયના 5 ને 6 પ્રકાર છે અને છઠ્ઠું મન અને 5 ઇન્દ્રિય. એમાં પેલો શબ્દ લીધો છે. પેલો શબ્દ કેમ લીધો? કે જગતને અનાદિકાળથી શલ્ય છે કે દેશનાથી સાંભળીએ તો આત્મજ્ઞાન પ્રગટ થાય. એટલે કે આત્માનો જાણે શબ્દને સાંભળવાનો સ્વભાવ હોય અને એને સાંભળતા જાણે આત્મજ્ઞાન થાય, એવું નિમિત્ત ઉપાદાનની એકત્વ બુદ્ધિ એને અનાદિકાળથી છે. એટલે દેશના લીધી પેલી લીધી, પછી સાક્ષાત તીર્થંકર પરમાત્માની દિવ્યધની હોય કે સાધકના ક્રમે ઉત્પન્ન થતો ઉપદેશ હોય, એ શબ્દો કહેતું નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને એ શબ્દને જાણવા જતો નથી. આત્માનું જ્ઞાન શબ્દની સન્મુખ થઈ શકતું નથી. શબ્દની સન્મુખ થાય તો શબ્દને સાંભળે, પણ આત્માનું જ્ઞાન પરની સન્મુખ, શબ્દની સન્મુખ થઈ શકતું નથી, અશક્ય છે. તેથી આત્માનું જ્ઞાન પોતાને જાણવાનું છોડીને શબ્દને સાંભળવા જતો નથી, જઈ શકતો નથી, અશક્ય છે. અત્યાર સુધી આત્માના જ્ઞાને શબ્દો સાંભળ્યા નથી. અત્યાર સુધી આત્માના જ્ઞાને શબ્દો સાંભળ્યા નથી, પણ શબ્દને સાંભળનાર શ્રોત ઇન્દ્રિય છે ખરી. ભાવ ઇન્દ્રિય, કાનનો ઉઘાડ શબ્દને સાંભળતો આવ્યો છે અનાદિથી આજ સુધી. સાંભળે છે શબ્દને, શબ્દને જાણે છે. એ ભાવ ઇન્દ્રિયનો ધર્મ છે. ભાવ ઇન્દ્રિય શબ્દને જાણે છે, સાંભળે છે. એ જ વખતે એને ભાવ ઇન્દ્રિય ને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા બે વચ્ચેના ભેદ જ્ઞાનનો અનાદિથી અભાવ હોવાને કારણે જાણે આ શબ્દને હું સાંભળું છું એવી એને ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે
પ્રત્યક્ષ હું સાંભળું છું અને આત્મા એને સાંભળતો નથી. આ શું વાત છે? કે વાત તારી સાચી છે, અમને ખબર છે કે શુદ્ધનીનો ઉપદેશ વિરલ છે. આવી વાત ના શાસ્ત્રો પણ ઓછા છે અને એને કહેનારા પણ ઓછા છે, અમને ખબર છે. પણ મને તો એમ થયું છે કે હું આ વાત કહું અને મારી વાત સાંભળીને થોડા જાજા કોક જીવ પણ સમ્યકને પામશે. પણ હું કહીશ ને કોઈ પણ નહીં સમજે ને નહીં સાંભળે એ હું 3 કાળમાં બનશે નહીં. ભલે થોડા સાંભળીને અપનાવે, પણ મારી વાત ઝીલનારા જગતમાં પાકશે. અને આ પાયકા પણ છે તો જ આ વાણી બહાર આવી છે કે શ્રોત ઇન્દ્રિયનો વિષય છે. એ કાનનો ઉઘાડ શબ્દને સાંભળે છે, તેને જાણવા આત્મા જતો નથી. શબ્દને સાંભળે છે, જાણે છે શ્રોતેન્દ્રિય, ભાવેન્દ્રિય. ભાવ ઇન્દ્રિય પણ એને સાંભળે, જાણે, અને આત્માનું જ્ઞાન પણ એમને જાણે. એમ 3 કાળમાં બનતું નથી. આત્માનું જ્ઞાન ન જાણે અને ભાવ ઇન્દ્રિય એને જાણે ને મેં એકત્વ કરીને માને કે હું સાંભળું છું, મેં સાંભળ્યું એટલે સાંભળ્યું કોણે? આત્માને તો કાન નથી, કાન વગરનો આત્મા છે. એમ નાક વગરનો છે આત્મા, આંખ વગરનો છે, જીભ વગરનો આત્મા છે. એમ આ શરીરના ચામડા છે એના વગરનો આત્મા છે. અને ભાવ વિનાનો આત્મા છે, ભાવ મન વિનાનો આત્મા છે. ઇન્દ્રિયાતીત આત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માના સ્વભાવમાં નથી. ઇન્દ્રિય જ્ઞાન પરાલંબી જ્ઞાનની વિપરીત પર્યાયમાં એ ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું છે અને એ પરને જાણે છે. જાણનારો તને બતાવું કે પરને જાણે છે કોણ? શબ્દને કે શ્રોત ઇન્દ્રિય જાણે છે. હે આત્મા, શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ, અને તારું જ્ઞાન એને સાંભળવા જતું નથી. એમ તારા જ્ઞાનને અમે અત્યારે જાણીએ છીએ. તારું આત્માનું જે જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ, એ ઉપયોગનો વિષય, લક્ષણનો વિષય એકલો પોતાનો આત્મા છે. લક્ષગત લક્ષણ સ્વને પ્રસિદ્ધ કરે પણ પરને પ્રસિદ્ધ કરતું નથી. એવો જ્ઞાનનો સ્વભાવ જ છે. એકલો સ્વપ્રકાશક સ્વભાવ છે. પરને જાણવું નથી ને સ્વપરને જાણવું નથી, એમાં આવતું નથી. માટે શ્રોતેન્દ્રના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આત્મા પોતે પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. આમ જો એ વિચાર કરે કે હું શબ્દને સાંભળતો નથી, જાણતો નથી, મને તો જાણનારો જણાય છે, એ વખતે જો અંતરથી આ ભાવ આવ્યો તો એ જ સમયે અંતર્મુખ થઈ અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માના દર્શન થઈ જાય છે. પરને જાણતો નથી એવો કોઈ જબરજસ્ત નિષેધ આવવો જોઈએ. ઉપરનો નિષેધામાં કામ આવે એમ નથી. એ એક વાત કરી શબ્દની. હવે કે છે રૂપિયા અહીંથી લીધું, નકર છે તો આમ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કાન આમ છે, એને બદલે અહીંથી લીધું, શબ્દથી લીધું. રે શબ્દ નથી જ્ઞાન, તેથી શબ્દ કંઈ જાણે નહીં. તે કારણે શબ્દ જુદો, જ્ઞાન જુદો, જીન કહે. હવે રૂપની વાત કરે છે. કાળું, ધોળું, લાંબુ, ટીકું બધા પદાર્થો પૂદગલના રૂપો છે. રૂપી પદાર્થના રૂપ હોય, અરૂપીનું રૂપ ન હોય. અરૂપીનું રૂપ હોય તો અરૂપી હોય. આ તો રૂપી પદાર્થનું રૂપ છે, જળ છે.
મૂર્તિક દ્રવ્ય છે પદાર્થ. અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો, ઓમાં એમ હતું કે તું મને સાંભળ, એમ હતું. આમાં તારી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે તને રૂપ દેખાય છે એ રૂપને ચક્ષુ ભલે જાણે, પણ એ સમયે આત્માનું જ્ઞાન એને જાણતો નથી. આત્માના જ્ઞાનમાં ભાવ ઇન્દ્રિયનો સર્વથા અભાવ છે. હજી તો રાગને થાપે જીવમાં, રાગને કરે, અરે અરે દિલ્હી બહુ દૂર છે ભાઈ. આવા ગુરુ મળ્યા પછી રાગનો કરતા એક મુમુક્ષુ મળ્યા હતા, લગભગ 6-12 મહિના થયા. ગુરુદેવના અનુયાયી છે, ભક્ત છે અનન્ય. મને કે ભાઈ અમને તો આ રાગનું કરવા પણ જ ભાષે છે, રાગનું કરતા છે અકર્તા છે એ વાત અમને બેસતી નથી. સાંભળી લીધું, બીજું શું થાય. હા, પણ પહેલામાં પહેલી વાત તો એ છે, આ પહેલી વાત છે, વ્યવહારની વાત છે, પણ છે પહેલી કે કયા શાસ્ત્ર વાંચવા ને કયા શાસ્ત્ર ન વાંચવા, કેની પાસેથી તત્વ સાંભળવું ને કેની પાસેથી શબ્દ ન સાંભળવો, એનો નિમિત્તનો પણ જ્યાં વિવેક નથી જીવને, એની એટલી પરીક્ષા પણ નથી કે આ શું બકે છે. એ તો બકવાટ જ કરે ને. આત્માથી અજાણ છે બિચારા, એને કંઈ ખબર નથી. અને પ્રમાણ વચન બહુ સારું છે. હા હા હા, એમ કરી કરીને જે જીવ વ્યવહારના વિષયની પ્રશંસા કરે છે અને નિશ્ચયની નિંદા કરે છે, ગુરુદેવના શબ્દો, વ્યવહારની પ્રશંસા કરે અને નિશ્ચયની નિંદા કરે, એ મનુષ્ય ખરેખર મનુષ્ય નથી, પણ એ તો પશુ સમાન છે, કંઈ વિવેક નથી. આહા, માટે જવાબદારી શ્રોતાની છે, વક્તાની નથી જરાય. વક્તાની જરાય જવાબદારી નથી. એ તો પોતાને ભાષે એવું વચન એને નીકળે, પણ શ્રોતાની જવાબદારી છે. બજારમાં જઈને કયો માલ લેવો ને કયો માલ ન લેવો એ તો ગ્રાહકને છે ને પરીક્ષા કરવી જોઈએ ને. અમેરિકન હીરા નીકળ્યા છે અને સાચા હીરા નીકળ્યા છે. હવે અમેરિકન હીરા ખોટા લઈ આવે 5 લાખ રૂપિયાના, થોડો ટાઈમ ઘરમાં રાખે, પછી એને થાય કે લાઈવ પરીક્ષા તો કરું કે 5 લાખની કિંમત હવે બહુ વધી છે હીરાની, 10 લાખ આવશે. એ જાય છે ઝવેરી પાસે. ઝવેરી આમ હીરો જુએ છે, અરે આ તો ખોટો હીરો છે, કાંકરો છે. અરે પણ ભાઈ જરાક જો શાંતિથી, મને ધીમે ધીમે કહેજો ને કે હાટ મારું બેસી જશે. હું શું કહું, ખોટાને સાચું હું કહી શકતો નથી, મારું કામ નથી. છતાં મારે તમારા હીરા લેવા નથી વેચાતા. લેવા હોય તો આ ભાવ હું તમને કહું, મારે તમારા હીરા લેવા નથી. આ તો તમને કિંમત પૂછી છે એટલે કહું છું કે આની કોડીની કિંમત છે કે 5 લાખ ને 2.5 લાખ આવે કે નહીં. ભાઈ તમે બજારમાં જાઓ અને તમને 6 લાખ આવે તો ખુશીથી હું રાજી છું. જાઓ બજારમાં, બીજે ઠેકાણે ગયો, અરે આ ક્યાં ભટકાઈ ગયા તમે, કોને કે આ ભાઈ હું તો બીજાના ભરોસે લીધા છે. એમ બીજાના ભરોસે તું સાંભળીશ ઊંધું અને શલ્ય ગરી જાય પછી નીકળવું મુશ્કેલ છે. એ મુમુક્ષુને કહેવાનો ભાવ આવી ગયો, પણ મેં કહ્યું નહીં કે તમે ખોટા નિમિત્તની પાસેથી ગ્રહણ કર્યું છે, હવે તમે કાઢો તો નીકળશે. આ શલ્ય રાગને કરે છે આત્મા. હા 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 ભાઈ, અમારું આ નીકળતું નથી. અમને તો એમ જ લાગે છે કે આત્મા જ રાગને કરે. હા, હવે ક્યાં એને આરો આવે.
માટે શ્રોતાઓની કિંમત શ્રોતાઓએ જાણવું જોઈએ. અમે પણ શરૂઆતમાં ગુરુદેવને અપનાવવા પહેલાં ઘણી પરીક્ષાઓ કરી, ઘણાની પાસે ગયા, કેવળ પરીક્ષા કરવા માટે, સાંભળવા કે સમજવા માટે નહીં. પણ ક્યાંય જગ્યાએ આત્માની વાત અમને મળી નહીં. એમ શોધ કરતાં ગુરુદેવના સંત મળી ગયા અને જ્યાં સાંભળ્યું બસ થઈ ગઈ પરીક્ષા. આ પુરુષ સિવાય કોઈની પાસે સાંભળવા જેવું નથી. ગુરુદેવને થાપ્યા પછી અમે કોઈની પાસેથી વ્યાખ્યાન સાંભળવા ગયા જ નથી. મુમુક્ષુને સાંભળીએ જુદી વાત છે, પણ બહારના અન્યમાંથી કે કોઈ બીજા પાસે નહીં. એમ શ્રોતાઓની જવાબદારી બહુ છે. રાગને કરે છે, રાગને જાણે છે. રાગને કોણ જાણે? કે આત્મા જાણે. તો ઇન્દ્રિય જ્ઞાન કોને જાણે? એને કંઈ ખબર ન હોય, બિચારો શું કરે? આમાં હા મિલાવે. અહીંયા કહે છે આ વાત જે સાંભળી નથી ને, કે આત્મા પરનો જ્ઞાતા નથી, એ વાત તે કદી સાંભળી નથી, તે અનુભવમાં લીધી નથી અને તેનો પરિચય કર્યો નથી. આત્મા